હું આમ આદમી પાર્ટીના એસસી ડિપાર્ટમેન્ટનો પ્રદેશનો અધ્યક્ષ છું. કડી પેટા ચૂંટણીમાંથી વિધાનસભાનું ઇલેક્શન લડેલો છું. તમામે તમામ લોકો એક મજબૂત સ્ટ્રોંગ વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે. તમે તમારા હરામની કાળી કમાણી કરીને કઈ વાડીમાં કયા ફાર્મ હાઉસ પર રિટાયરમેન્ટની લાઈફ જીવો છો એ બી અમે શોધશું. નવી પાર્ટી અમારી પાર્ટી સત્તામાં આવશે ત્યારે પછી એવું ના થાય કે અમારે તમને બધાને શોધવા પડે. બરોબર, તમે પર્સનલ અટેક સુધી પહોંચ્યા છો તો ઇતિહાસ આ બધું વસ્તુ યાદ રાખશે. બીજેપીમાં જવા તૈયાર ના થાય એ લોકોના અમારા જેવા જે માણસો છે એમના ધંધા રોજગાર પર અટેક કરે, પર્સનલ અટેક એમની ફેમિલી સુધી બી પહોંચી જાય છે. આ લોકો પોલીસનો ઉપયોગ કરે. એવા હું પોલીસનું નામ નહીં લઉં, પરંતુ એવા કેટલાય પોલીસ અધિકારીઓ બી મને મળી ચૂક્યા છે આ રેસ્ટોરન્ટની બબાલને લઈને જ. એટલે પોલીસના સ્વાંગમાં પણ બીજેપીના દલાલો કામ કરી રહ્યા છે. બધાનો સમય આવશે, બધાનો વારો લઈશું. કોંગ્રેસ ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સામે લડવામાં નપાણી સાબિત થઈ ચૂકી છે. ખૂબ સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. આપ ગોપાલભાઈ કેવી રીતે ભવ્ય રીતે વિજય થયા આપ જોઈ રહ્યા છો. નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. આમ આદમી પાર્ટીના નેતા દ્વારા સંચાલિત રેસ્ટોરન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અચાનક જ બંધ કરી દેવામાં આવી. કોર્પોરેશન તરફથી રેસ્ટોરન્ટને બંધ કરવા પાછળનું કારણ સ્પષ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. આ ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે અને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. શું આ કાર્યવાહી નિયમસર થઈ હતી કે પછી આ આખી પ્રક્રિયા પાછળ રાજકીય ષડયંત્ર છે? શું આમ આદમી પાર્ટીના આગેવાનને નિશાનો બનાવવામાં આવ્યો છે કે પછી નિયમ ભંગના આધાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી? આજના વિશેષ સંવાદમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીના એસસી સેલના પ્રદેશ પ્રમુખ તથા કડી પેટા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા. નમસ્કાર જગદીશભાઈ, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જે પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, તો કોઈ નિયમ ભંગ થયો હતો કે નોટિસ આપવામાં આવી હતી આપણે જે પ્રમાણે આ રેસ્ટોરન્ટ બંધ થયું છે? ગત 30 તારીખના રોજ ભારે વરસાદ હતો ચાંદખેડામાં. એ સમયે અમારી એબસેન્ટમાં હું કડીમાં હતો એ સમયે. ત્યારે લગભગ 8-10 જણની ટીમ મારી રેસ્ટોરન્ટમાં ધસી આવી, જે નિયમ મુજબ મહિનામાં 1-2 વાર આવી જ જાય છે આ લોકો અલગ અલગ વિભાગમાંથી રેસ્ટોરન્ટમાં. તો એ લોકો આવ્યા ને એ લોકોનું પ્લાનિંગ જ હતું સીલ મારવાનું. એટલે માનસિક રીતે તૈયારી સાથે જ આવ્યા હતા. અને તમે સમજો, જેની પાસે સત્તા છે, ધારો કે મારી પાસે સત્તા હોય અત્યારે અને અહીંયા કોઈ વસ્તુને મારે રિજેક્ટ કરવી હોય તો તમે ગમે તેટલું એને સારું બતાવવાનો પ્રયાસ કરશો, હું કોઈને કોઈ ખામી કાઢીને એને રિજેક્ટ કરી શકીશ. તો એ રીતે એમને તૈયારીમાં જ હતા. તો વરસાદના કારણે રેસ્ટોરન્ટ છે તો ફેમિલી આવવાની હોય, નાના બાળકો હોય, તો પાણીવાળું ચાલુ વરસાદ હતો તો રેસ્ટોરન્ટના સમયમાં તો પાણીવાળું હતું વાતાવરણ, થોડું એમના શૂઝ બૂઝ હોય. અને જે શરૂઆતનો જે વરસાદ હોય છે નવો એમાં પેલા ફુદ્દા આવે છે. એ ફુદ્દા બી લાઇટ્સ ચાલુ એટલે રેસ્ટોરન્ટમાં આવવાના છે. એટલે એ ફુદ્દા ને એ બધું વગેરે વગેરે 2-3 નાના મોટા રીઝન બતાવીને એ લોકોએ સીલ કરી નાખ્યું. જો એ લોકો ચાહતા તો સ્થળ ઉપર પેનલ્ટી લઈને ત્યાં ચાલુ રખાવી શકતા હતા. અધરવાઇઝ એવું બી કરી શકતા હતા કે 24 કલાક, 48 કલાક કે 72 કલાકની અંદર પેનલ્ટી સાથે એને સીલને ઓપન કરી શકતા હતા. પરંતુ આજે 12 દિવસ જેટલો લાંબો સમય થઈ ગયો છે. હું મારા મેનેજર, રેસ્ટોરન્ટના મેનેજર લગભગ ડેઈલી 1 દિવસ બી ગેપ પડ્યા વગર રોજ ત્યાં જાય છે. હું પોતે 2 દિવસ સુધી સળંગ 4-4, 4.5 કલાક સુધી બચ્ચાનિધિ પાની કરીને મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે અમદાવાદના, એમની કેબિનની બહાર વેઇટિંગ એરિયામાં 4-4, 4.5 કલાક સુધી હું પોતે બેસી રહું છું. મુલાકાતનો પણ સમય નથી આપતા. હું એક જનપ્રતિનિધિ છું. હું આમ આદમી પાર્ટીના એસસી ડિપાર્ટમેન્ટનો પ્રદેશનો અધ્યક્ષ છું. કડી પેટા ચૂંટણીમાંથી વિધાનસભાનું ઇલેક્શન લડેલો છું. આંદોલનકારી છું. અમારા જેવા પ્રતિનિધિને પણ જો સાહેબ ના મળતા હોય તો અમદાવાદના કોઈ સામાન્ય ગરીબ પરિવારના કોઈ વ્યક્તિ એમની પોતાની રજૂઆત લઈને જતા હશે તો સાહેબ શું સાંભળતા હશે? જગદીશભાઈ, જો વાત કરવામાં આવે તો આપણું રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યું તો લાગે છે કોઈ રાજકીય દબાણ હશે? ચોક્કસ બેન, આ ક્લિયર છે કે કમિશનર સાહેબ મુલાકાત નથી આપતા. ડેપ્યુટી કમિશનરને મળવા જઈએ એટલે આરોગ્ય વિભાગમાં મોકલે. આરોગ્ય વિભાગમાં જઈએ એટલે કે મારી સાઈડથી ક્લિયર છે તમે ફલાણા ડિપાર્ટમેન્ટમાં જાઓ, ત્યાં જઈએ એટલે કે એસ્ટેટમાં જાઓ. એટલે આ લોકો એકબીજાના માથે ખો નાખી રહ્યા છે. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અને એક સિમ્પલ છે યાર, ચલો તમે તમારા સત્તાનો દુરુપયોગ કરીને સીલ કરી છે તો મારા બી રાઇટ્સ છે. આ રાઇટ્સના આધાર ઉપર મારું જે બી તમારે પેનલ્ટી લેવાની લઈ મારી રેસ્ટોરન્ટ ચાલુ કરો. મારી ઇન્કમનો સોર્સ ઓફ ઇન્કમ બંધ કરીને તમે મને આર્થિક નુકસાન શું કરી રહ્યા છો? કેમ કરી રહ્યા છો? એનાથી તમને કે કોર્પોરેશનનો શું ફાયદો છે? જગદીશભાઈ, જે પ્રમાણે તમારું રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યું તો કોર્પોરેશન દ્વારા તમને કઈ કારણ જણાવવામાં આવ્યું છે? જી કહું છું બેન, કારણ મને એ જ કહ્યું કે ભાઈ વરસાદના કારણે પાણીવાળું હતું એરિયા, ફર્શ ઉપર કીચડ હતો કે પગ પડેલા હોય, ફુદ્દા તમારી રેસ્ટોરન્ટમાં. હવે બેન અચાનક જ નવા વરસાદમાં તો ફુદ્દા આવે જ, અને એટલે ફુદ્દાઓનું આયુષ્ય 3-4 કલાકનું હોય છે.
એ ઉડીને જાતે નીચે પડીને મરી જતા હોય છે. હવે આ પરિસ્થિતિમાં તમે કરો શું? કેટલું કવર કરો? રેસ્ટોરન્ટ બંધ તો ના કરી દેવાની હોય, બરોબર. હા, મારા ખાદ્ય સામગ્રીમાં કઈ આવ્યું હોય ભેળસેળજનક અને તમે આ કર્યું હોય તો એક્સેપ્ટેબલ. એવું કશું મળી નથી આવ્યું. તમે એક સામાન્ય પરિસ્થિતિના કારણે કે જે ટેકનિકલી, અને બીજી આખા ચાંદખેડામાં તો બધી હજારો રેસ્ટોરન્ટો છે. તમે એ દિવસે તમામ રેસ્ટોરન્ટ માટે ચેકિંગ માટે આવ્યા હતા કે ફક્ત ને ફક્ત મારી રેસ્ટોરન્ટ માટે આવ્યા હતા? આની અગાઉ બી બેન લગભગ 1 વર્ષ જેટલો સમય થયો, એ વખતે બી મારી એક રેસ્ટોરન્ટ હતી. એને પણ મ્યુનિસિપાલિટી કમિશનરના મ્યુનિસિપલ કચેરીમાંથી લગભગ 80 જેટલો સ્ટાફ, જાણે હું કોઈ બહુ મોટો બુટલેગર હોય અને દારૂનો ધંધો કરતો હોય, મારી ખાણીપીણીની રેસ્ટોરન્ટને તોડવા માટે, ડિમોલિશન કરવા માટે, થોડો શેડ બહાર હતો વધારાનો, એ શેડ તોડવા માટે 4 મોટા ટ્રક, 2 જેસીબી, 4-5 બોલેરો ભરીને બધા અધિકારીઓ, ટીડીઓ, ડેપ્યુટી કમિશનર, એવા મારી પાસે વિડીયો છે એના. તો એ વખતે બી મેં કે ચલો આપણે એ લોકોની સરકારી પડતર જગ્યા પર મારો થોડો શેડ હતો એટલે આપણે કશું બોલ્યા નહીં. ઠીક છે, તમે મારું નુકસાન કર્યું. હવે લીગલી તમામ પ્રકારના લાયસન્સ સાથે બીજી રેસ્ટોરન્ટ કરી, એને બી બંધ કરાવે છે. એટલે આ ભારતીય જનતા પાર્ટી, વિપક્ષના નેતા, આમ આદમી પાર્ટીના નેતાઓ જેઓ અવાજ ઉઠાવે છે લોકોના પ્રશ્નો માટે, એ લોકોનો અવાજ દબાવવા માટે, આર્થિક નુકસાન પહોંચાડવા માટે બહેન કેન પ્રકારે કનડગત કરી રહ્યા છે. જગદીશભાઈ, જે પ્રમાણે તમે વાત કરી, તો હાલ જ એક બનાવ સામે આવ્યો હતો જ્યાં શાસ્ત્રીનગરમાં ચાયવાલે છે, એ ભાજપના કાર્યકર્તા અંદર જ આવે છે, તો એમના દ્વારા જે જાહેર શૌચાલય છે એ તોડી પાડવામાં આવ્યું હતું. હજુ સુધી એની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જી બેન, એ શૌચાલય તમારા, મારા, આપણા જેવા અમદાવાદમાં વસતા તમામ લોકોના ટેક્સના પૈસે બનેલું શૌચાલય હતું, જે બીજેપીના એક સામાન્ય માણસે ગુંડાગીરી કરીને તોડી નાખ્યું. તેમ છતાં એની મસ્ત મજાની ધંધો બી એનો ચાલુ છે, અને 50,000 જેવો મહેશ દંડ લઈને એનું ચાલુ રખાવ્યું છે. તો કોર્પોરેશન દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, અને તમારું રેસ્ટોરન્ટ ન જેવી બાબતે સીલ કરવામાં આવ્યું છે, તો તમે કોર્પોરેશન તેમજ તંત્રને શું કહેશો? હું તંત્રને કહીશ કે આગળના તમારા પગલાં શું હશે? બીજેપી વાળો ભાઈ બી એનો બિઝનેસ કરે. બેન, સત્તાધારી પાર્ટીનો માણસ હોય યા વિપક્ષનો માણસ હોય યા કોઈ બી કોમન માણસ હોય, એ એની આજીવિકા માટે લીગલી લાયસન્સ વાળો કોઈ બી બિઝનેસ કરે તો એમાં કોઈ પણ પાર્ટીએ કનડગત કરવાની ના જ હોય. રાજકીય વિચારધારાની લડત આખી અલગ વસ્તુ છે અને પર્સનલ અટેક અલગ વસ્તુ છે, બરોબર. તમે પર્સનલ અટેક સુધી પહોંચ્યા છો તો ઇતિહાસ આ બધું વસ્તુ યાદ રાખશે. 5, 10, 15 વર્ષે આજ સુધી કોઈ પાર્ટી, પોલિટિકલ પાર્ટી કોઈ પણ દેશની અંદર અમર પાટો લઈને નથી આવેલી. બધી મોટી મોટી સલ્તનતો બદલાય છે. કાલ સલ્તનત બદલાશે, તમારું રાજકીય વર્ગ બદલાશે, નવી પાર્ટી, અમારી પાર્ટી સત્તામાં આવશે, ત્યારે પછી એવું ના થાય કે અમારે તમને બધાને શોધવા પડે કે તમે સરકારી અધિકારીઓ જે ઇનવિઝિબલ ભાજપના ખેસ પહેરીને અમારી વિરુદ્ધમાં કાર્યવાહી કરતા હતા, તમે તમારા હરામની કાળી કમાણી કરીને કઈ વાડીમાં કયા ફાર્મ હાઉસ પર રિટાયરમેન્ટની લાઈફ જીવો છો, એ બી અમે શોધશું. ચિંતા ના કરશો. હાલ જે પ્રમાણે તમે વાત કરી, તો જે હાલનો યુવા વર્ગ છે એ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યો છે, તેના કારણે ભાજપને કંઈક ખૂંચતું હોય, એના કારણે આ બધા પગલા ભરવામાં આવી રહ્યા છે. જી બેન, યુવા વર્ગ નહીં, ગુજરાતની તમામે તમામ જનતા, વડીલ, માતાઓ, બહેનો, યુવાનો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, મજદૂરો, તમામે તમામ લોકો એક મજબૂત સ્ટ્રોંગ વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે. કોંગ્રેસ ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સામે લડવામાં નફાની સાબિત થઈ ચૂકી છે. એમના નેતાઓના ભાજપ સાથે મળીને 2.5 કરોડના ભ્રષ્ટાચારો બી સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિની અંદર પ્રજા ક્લિયર થઈ ગઈ છે કે હવે ગુજરાતની અંદર મજબૂત વિપક્ષ અને આવનાર સમયની અંદર મજબૂત સરકાર બનાવી શકે એવો કોઈ એકમાત્ર વિકલ્પ હોય તો આમ આદમી પાર્ટી છે. અને અમને ખૂબ સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. આપ ગોપાલભાઈ કેવી રીતે ભવ્ય રીતે વિજય થયા આપ જોઈ રહ્યા છો. હું પણ કડીમાંથી ઇલેક્શન લડ્યો છું. આ ધાર્યું પરિણામ નથી મેળવ્યું. એનું રીઝન છે કે કડીની રાજકીય ભૂમિ મારા માટે નવી હતી. ત્યાં ખૂબ ઓછા સમયની અંદર અમે ત્યાં કામગીરી કરી હતી. બીજું, ઉત્તર ગુજરાતનો આખો બે લગભગ ભાજપનું ત્યાં સ્ટ્રોંગ ગઢ ગણાય છે, પરંતુ અમને પૂરો વિશ્વાસ છે ત્યાંની પ્રજા, ત્યાંની જે જનતાએ કડીમાં અમને પ્રેમ આપ્યો છે. છેલ્લા લગભગ મેં 70-72 ગામનો પ્રવાસ કર્યો તે દરમિયાન અમને જે પ્રેમ મળ્યો હતો, જે આશીર્વાદ મળ્યા હતા, એનાથી ક્લિયર કટ છે કે આવનાર 2 વર્ષ પછી 27ની ચૂંટણીમાં ચોક્કસ અમે એક ગઢમાં ગાબડું પાડીશું અને અમે ત્યાં ગાડીથી વિજય થઈશું. એના જ કારણે હાલ જે ભાજપ દ્વારા એ નીતિ કરવામાં આવી રહી છે, હે ને? જી. કેમ કે અત્યારના યુવાનો ભાજપ ખિલાફમાં પણ બોલી રહ્યા છે. જી બેન, તમે જો મોટા મોટા ટાઇકૂન, બિઝનેસ ટાઇકૂન હોય, બિઝનેસમેનો હોય, ઉદ્યોગપતિ હોય, એ લોકોના ઘરે ઈડી, CBI, ઇન્કમટેક્સને રેડો પડે છે. હું એક સામાન્ય પરિવારનો સામાન્ય માણસ છું. એક સામાન્ય રેસ્ટોરન્ટ છે, એમાંથી મારી આજીવિકા ચાલે છે. કોઈ બિઝનેસ ટાઇકૂન નથી. તેમ છતાં જો અમારા નાના નાના બિઝનેસ પર બી આ લોકો ડોળા રાખે છે, એને બંધ કરાવવા માટે આ બધા ધંધા કરે છે, તો પેલા મોટા મોટા બિઝનેસમેનો, ઉદ્યોગપતિઓ બિચારા કે જે સરકાર સામે બોલવા માંગે, કે સરકારની સામે
પ્રજા માટે કશું કરવા માંગે તો એ લોકોની તો કેવી હાલત થતી હશે એ તમે આ વિષય ઉપરથી જોઈ શકો છો. એમણે બિચારા આ લોકોનો ખેસ નથી પહેરતા, એમણે એમની તરફી નથી જતા. મોટા મોટા નેતાઓને કઈ રીતે યા તો પોલીસનો ખોફ આપવામાં આવે, યા ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સનો ખોફ આપવામાં આવે. આ સરકાર જે સરકારી જે મશીનરી છે એનો બકાયદા મિસયુઝ કરી રહી છે અને એના કારણે આ એમની એવી રાજનીતિ તમે સમજો, વોટર્સને બી ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, લાલચ આપવામાં આવે. દારૂના એટલા બધા વેપલા ચાલતા હોય કતલની રાતે. આપ મીડિયાના માધ્યમે આપ બી જાણો છો, હું પણ જાણું છું, બરોબર? એટલું બધું લાલચ આપવામાં આવતી હોય છે. જે ના ડરે એને બીવડાવવામાં, જે લાલચમાં ના આવે એને ડરાવવામાં આવે, એના ધંધા રોજગાર પર અટેક કરવામાં આવે, એની પર્સનલ વસ્તુમાં અટેક કરવામાં આવે. એટલે યેન કેન પ્રકારે ચૂંટણીઓ જીતે છે. મશીનનો ગપલો તો આખી દેશ એની માટે લડી જ રહ્યો છે, સમજો, ઈવીએમ માટે. સાથોસાથ તમે જો કે એ લોકો જે બી બીજેપીમાં જવા તૈયાર ના થાય એ લોકોના અમારા જેવા જે માણસો છે એમના ધંધા રોજગાર પર અટેક કરે, પર્સનલ અટેક એમની ફેમિલી સુધી બી પહોંચી જાય છે. આ લોકો પોલીસનો ઉપયોગ કરે. એવા હું પોલીસનું નામ નહીં લઉં, પરંતુ એવા કેટલાય પોલીસ અધિકારીઓ બી મને મળી ચૂક્યા છે આ રેસ્ટોરન્ટની બબાલને લઈને જ, કે યાર ખેસ પહેરી લો ને ભાજપનું બધું અને એકની જગ્યાએ 5 હોટલ ચલાવો. એટલે પોલીસના સ્વાંગમાં પણ બીજેપીના દલાલો કામ કરી રહ્યા છે. બધાનો સમય આવશે, બધાનો વારો લઈશું. આવનાર સમયે જ્યારે સરકાર બદલાશે ત્યારે આ જ પોલીસ અધિકારીને બી અમે રૂબરૂ મળીશું કે ભાજપની દલાલી કરવા આવ્યા હતા, બોલો તમારો કયો ઇલાજ કરીએ. જગદીશભાઈ, તમામ માહિતી તમે જણાવી, પણ જો વાત કરવામાં આવે હાલ તો તમારું રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યું. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમારું રેસ્ટોરન્ટ ચાલુ નહીં કરવામાં આવે તો આગળના પગલા તમારા શું હશે? જી બેન, આપના માધ્યમથી હું સ્પષ્ટ કરીશ કે આ લોકોની સામેની અમારી જે સંવૈધાનિક લડાઈ છે એની અંદર હું મારી રેસ્ટોરન્ટના બાદ ઉપર બોલવાનું મારું બંધ નહીં થાય. મારી રેસ્ટોરન્ટ ચાલવી હોય તો ચાલે અને આવતીકાલે બંધ કરવી હોય તો કરી દે, પરમેનન્ટ તાળા મારી દે. હું ગુજરાતની પ્રજાના હક અને અધિકાર માટે એમના પ્રશ્નોને ઉઠાવતો રહીશ, એમના માટે એમની લડત, એમના ન્યાય માટે લડત લડતો રહીશ. અને ભારતીય જનતા પાર્ટીને એક દિવસ આ ગુજરાતમાંથી અમારા જેવા યુવાનો તગેડી મૂકશે એ આશા છે મને, અને ગુજરાતની જનતા પર મને ભરોસો છે. જગદીશભાઈ, TV17 ગુજરાતીમાં જોડાવા બદલ આપનો જી આભાર. હા, બીજું એક વસ્તુ એડ કરીશ કે આવનાર સમયમાં આપના માધ્યમથી મેં સવારે પીસી હતી એમાં બી કહ્યું હતું, અત્યારે બી કહીશ કે મારો પર્સનલ નંબર છે 9904280043. સમગ્ર અમદાવાદ શહેરની અંદર ખાણીપીણીના ધંધા સાથે જોડેલા લોકો, રેડી રોડ ફૂટપાથ ઉપર ધંધા સાથે જોડેલા લોકો કે રેસ્ટોરન્ટના સંચાલકો, તમારી પાસે કોઈ પણ કોર્પોરેશનના અધિકારી જો મહિને મંથલી હપ્તો બાંધવાની કોશિશ કરતા હોય, જે ટેક્સ વાળા જે આવે છે તમારી ખોટી માપણી કરીને ઓપન શેડ હોય તેમ છતાં બી વધારે ટેક્સ માટે તમને ધમકી આપતા હોય ને એમાં બી જો તમારી પાસે નાણાં માંગતા હોય ગેરકાયદેસર, એવા તમામ લોકો તમારા રોજગાર માટે મારો ડાયરેક્ટ સંપર્ક કરો. તમારા બધાના હક અને અધિકાર માટે પણ મારી રેસ્ટોરન્ટ બંધ થવી ન થાય, તમારા બધાના હક અધિકાર માટે બી મ્યુનિસિપલ કચેરીનો અમે ઘેરાવ સુધીના કાર્યક્રમો આવનાર સમયમાં અમે કરીશું. ધન્યવાદ. થેન્ક યુ. આભાર. હાલ આપણી સાથે જોડાયા હતા જગદીશભાઈ ચાવડા. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ભલે તેમનું રેસ્ટોરન્ટ બંધ થઈ જાય પરંતુ તેઓ લોકોના હિત માટે હંમેશા લડતા જ રહેશે. તો હાલ TV17 ગુજરાતીમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો TV17 ગુજરાતી.